આ તરફ અમદાવાદના શિવરંજની પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગી હતી। બીઆરટીએસના બસ સ્ટેન્ડમાં આગ લાગતા જ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા। આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। જો કે આ આગની દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, આ આગ કેવી રીતે લાગી? जी ચોક્કસથી ખાસ જો વાત કરીએ તો અમદાવાદમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ શિવરંજની 4 રસ્તા નજીક આવેલું છે। તો બસ સ્ટેન્ડની અંદર અચાનક આગ લાગી ગઈની ઘટના સામે આવી છે, પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે આગ લાગવાના કારણે જે ઓટોમેટિક ગેટ છે તે બંધ થઈ ચૂક્યા હતા। લોકોએ હાથેથી તે ગેટ ખોલીને જે અંદર રહેલા જે મુસાફરો હતા તેમને બહાર લાવવામાં આવ્યા હતા। સાથે 4 જેટલી બસ છે તે પણ ત્યાં પહોંચી ચૂકી હતી। તે દરમિયાન તો તેને પણ તાત્કાલિક ખસેડવાના પ્રયત્નો છે જે કરવામાં આવ્યા હતા કે જેથી આગમાં કોઈ જાનહાનિ ન થાય। પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ જાનહાનિ થયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી। તો સાથે જ ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। જી રીમા, આભાર આપનો। तो आ तरफ बीआरटीएस बस स्टेन्ड में आग लगी थी। जो कि राहतनी बात है कि जानहानीना कोई अहवाल प्राप्त नहीं थई रह्या, परंतु आग लगता अफरातफरी मची गई थी। स्वाभाविक है, बीआरटीएस स्टेशन पर अनेक मुसाफरो पण हता, जो कि तात्कालिक मुसाफरोने बहार काढवामां आव्या हता। एटले जानहानीना कोई अहवाल प्राप्त नहीं थई रह्या, परंतु फायर विभागनी गाड़ीओ पण तात्कालिक घटनास्थळ पर पहोंची हती अने आगने काबूमां लेवानी कामगीरी शरू करवामां आवी। जो कि आ आग केवी रीते लागी ते तपासनो विषय छे, जे बाबते तपास करवामां आवशे।